Hello students, hope you all are doing well. See, previously આપણે Principles of Macroeconomics 1 એનું યુનિટ નંબર 4 Keynesian Theory 2 એમાં ડિસ્કસ કરતા હતા about certain aspects. બરાબર, જેમાં આપણે introductory part જોયો કે marginal efficiency of capital MPC જે છે એ કેવી રીતે વર્કઆઉટ કરે છે. then આપણે એ વસ્તુ જોઈ કે factors affecting to MPC કેવી રીતે વર્કઆઉટ કરે છે. fine. Now at last we were discussing about the relationship between MPC and rate of interest. બરાબર, જેમાં આપણે એવું જોયું કે ભાઈ MPC અને rate of interest ને શું લેવા દેવા છે. બરાબર, કેવી રીતે rate of interest ની અંદર એટલે કે તમારે લોનેબલ ફંડ પર પે કરવાના રેટ્સ ની અંદર વધારો કે ઘટાડો થાય તો એની શું ઇફેક્ટ આવે છે. ફાઇન. તો આવી વસ્તુ આપણે પ્રીવિયસ સેશન્સ ની અંદર જોયેલી, જેમાં તમને આઈડિયા આવેલો કે ભાઈ આપણે આ ચાર ડાયાગ્રામમાં જોઈને કે 6 થી 4% જાય તો કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ વધે છે. નેગ્લિજિબલ જ્યારે સિચ્યુએશન હોય એટલે કે નેગ્લિજિબલ ઇન્ક્રીઝ હોય તો કેવી રીતે વધે છે કે ઘટે છે. ફાઇન. સો ધેટ ઇઝ ધી પર્ટિક્યુલર થિંગ. અને એ વસ્તુ જે છે એ આપણે ડિસ્કસ કરી. શું કે છે તો કે ઇવેલ્યુએશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ by benefit cost ratio method. બરાબર, આપણે જે છે એ નેક્સ્ટ અત્યારે ડિસ્કસ કરવાનું છે એ છે કોસ્ટ બેનિફિટ રેશિયો. આની અંદર તમને બેનિફિટ કોસ્ટ રેશિયો આપેલો છે. બરાબર, એટલે કે એ લોકો બેનિફિટ ને મેઝર આઉટ કરશે ઇન રિસ્પેક્ટ ઓફ કોસ્ટ. બરાબર, તો પર્ટિક્યુલર મેનરમાં તમારે એ જોવાનું રહેશે કે તમે જેટલા પૈસા નાખેલા છે કોઈ પ્રોજેક્ટની અંદર, ઓર વી કેન સે ધેટ કે તમે જેટલા પૈસા ઇન્વેસ્ટ કરેલા છે કોઈ પ્રોજેક્ટની અંદર એની સામે તમને બેનિફિટ કેટલો મળે છે. ફાઇન. તો આની અંદર આપણે ઇવેલ્યુએશન કરશું. તમે છે ને આવી વસ્તુ આગળ જતા ભણશો, કદાચ જો તમારામાંથી કોઈ એમકોમ ઓર એમબીએ અડોપ્ટ કરશે એઝ અ માસ્ટર, તો તમારે આ વસ્તુ જે છે એ પર્ટિક્યુલરલી સ્ટડી કરવાની આવશે in terms of equity as well as in terms of debentures also. બરાબર, અને ત્યારે જે છે એ લોકો આ વસ્તુનો યુઝ કરતા હોય છે. અલ્ટિમેટલી ઇટ ઇઝ ધી ફાઇનાન્સ રિલેટેડ કન્સેપ્ટ. બરાબર, બટ તમને અહીંયા જે છે એ નોર્મલ પ્રો બેઝિક કન્સેપ્ટ આપેલો છે. આનો એડવાન્સ કન્સેપ્ટ પણ આવે છે અને બેનિફિટ કોસ્ટ રેશિયો મેથડ જે છે એના ફોર્મ્યુલાસ પણ છે. ફાઇન. સો અહીંયા તો તમને બહુ એટલે બહુ બેઝિક એવી વસ્તુ આપેલી છે, બટ અલ્ટિમેટલી જે છે એ આના અમુક મોડેલ્સ પણ છે કે જે અમુક ઇકોનોમિસ્ટ લોકોએ ડેવલપ કરેલો. ફાઇન. સો ઇફ યુ આર અડોપ્ટિંગ ફોર એમકોમ ઓર એમબીએ એઝ અ માસ્ટર ડિગ્રી, સો તમારે એ વસ્તુ સ્ટડી કરવાની આવશે, બટ એટલીસ્ટ તમારા બેચલર્સમાં તો કંઈ નહીં આવે. ફાઇન. કારણ કે આ ટોટલી ફાઇનાન્સ રિલેટેડ કન્સેપ્ટ છે. લેટ્સ ટેક અ લુક. શું કે છે તો કે ધ બેનિફિટ કોસ્ટ રેશિયો ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મેથડ ઓફ પ્રોજેક્ટ ઇવેલ્યુએશન. બરાબર, બેનિફિટ કોસ્ટ રેશિયો સૌથી વધારે પોપ્યુલર મેથડ છે. શું કામ પોપ્યુલર છે ને એ તમને ખબર પડશે આગળ જતા, કારણ કે એકમાત્ર એવી મેથડ કે જે તમને તમારા ફ્યુચર એક્સપેક્ટેશન્સ જે છે એની પ્રેઝન્ટ વેલ્યુની અંદર કન્સિડરેશનની અંદર લઈ અને તમને એક્ચ્યુઅલ એનાલિસિસ આપે છે. ધેટ્સ વાય ઇટ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર. જોઈએ શું કે છે તો કે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ સ્ટ્રીમ ઓફ નેટ કેશ ફ્લોઝ of a project over its lifespan to the initial cost of project. બરાબર, આ એ વસ્તુનો રેશિયો છે કે જેમાં તમે તમારો આખો જે કાંઈ પણ પ્રોજેક્ટ છે એના લાઈફ સ્પાનના જેટલા પણ કેશ ફ્લોઝ હશે. બરાબર, કેશ ફ્લો એટલે શું તો કે તમે જે કાંઈ પણ કોસ્ટ આની અંદર કોસ્ટ રૂપે પૈસા નાખેલા છે એની સામે તમને દર વર્ષે કેટલા કેશની અંદર પૈસા મળે છે. ભલે નહીં તો આખી જે છે એ અલગ વસ્તુ છે કે તમે એ વસ્તુને બેંકમાં કે ચેક થ્રુ કે કેશ થ્રુ, બટ એને અલ્ટિમેટલી કહેવાય તો કેશ ફ્લો. બરાબર, જો ફિનાન્સની લેંગ્વેજમાં તમે જોવા જાવ તો ઇટ ઇઝ ધ કેશ ફ્લો. તો શું કહેવા માંગે છે કે આખા કોઈ પ્રોજેક્ટનો લાઈફ સ્પાન જે છે એની પ્રેઝન્ટ વેલ્યુ જે છે એનો કેશ ફ્લો કેવો છે એની સામે કે જ્યારે તમે ઇનિશિયલ કોસ્ટ કોઈ પ્રોજેક્ટની બેર કરેલી છે, which can be the 15 lakh, 20 lakh, 30 lakh, 40 lakh, even can be the 50 or 1 crore. બરાબર, તો તમે ઇનિશિયલી કોસ્ટ કેટલી બેર કરી હતી પ્રોજેક્ટની એની સામે તમને એના લાઈફ સ્પાન અકોર્ડિંગ ટુ યર બાય યર કેટલા જે છે એ કહી શકાય કે પ્રેઝન્ટ વેલ્યુ તમને રિસીવ થાય છે. એન્ડ સો ધેટ ઇઝ ધ પર્ટિક્યુલર થિંગ, અને એ પ્રમાણે જે છે કીધેલું છે.
શું કહે છે તો કે અંડર ધીસ ક્રાઇટેરિયન a project will be accepted if and only this benefit to cost ratio is no less than unity. કહેવાનું શું છે એ લોકોનો મતલબ તો કે ક્યારે આ વસ્તુ કયા ક્રાઇટેરિયાની અંદર આ વસ્તુ જે છે એ એક્સેપ્ટ કરવામાં આવે ત્યારે અને ત્યારે જ કે જ્યારે કોસ્ટ બેનિફિટ રેશિયો હતો તો બેનિફિટ કોસ્ટ રેશિયો જે કાંઈ પણ છે એ યુનિટી કરતા ઓછો ના હોય. ઇટ મીન્સ ઇટ શુડ બી મોર ધેન વન. then and then only project should be accepted. Obviously એક એટલે એવી વસ્તુ છે, યુનિટરી એટલે એવી વસ્તુ કે જ્યાં તમને કોસ્ટ ની સામે બેનિફિટ ઇક્વલ થઈ જાય છે, which can be the equilibrium level. બરાબર, તો ત્યાં તો એવું થયું કે તમે જેટલી કોસ્ટ નાખીને એટલા જ તમને પૈસા મળે છે, so there is no any profit. so ક્યારે પ્રોજેક્ટ એક્સેપ્ટ કરવામાં આવે કે જ્યારે તમને એની અંદર પૈસા દેખાતા હોય કે એની અંદર પ્રોફિટ દેખાતો હોય. Fine. So whenever the benefit cost ratio is above 1, then and then only project can be accepted. Fine. આગળ શું કહે છે તો કે it helps the see એક વસ્તુ તમને કીધી છે thus both the projects as well as cost બરાબર ઇનિશિયલ કોસ્ટ જે છે એ ગ્રેટર ધેન 1 હોવી જોઈએ. તમને કીધું એ જ રીતે બરાબર. યુનિટરી હોય તો તમે એક્સેપ્ટ નહીં કરો, બટ ઇટ શુડ બી ગ્રેટર ધેન 1 અને ગ્રેટર ધેન 1 હશે તો તમે આસાનીથી એ વસ્તુ જે છે ને એક્સેપ્ટ કરી લેશો. નેક્સ્ટ તમને કહે છે કે ઇટ હેલ્પ્સ ઇન ધી પ્લાનિંગ authority. It helps the planning authority for making appropriate investment decision to achieve optimum measure of allocation of resources by maximizing the difference between present value of benefit and cost of the project. There are various criteria for cost benefit analysis. કહેવાનો એનો ખાલી મતલબ એવો જ છે કે જે વ્યક્તિ પ્લાન કરવાનું છે, પ્લાનિંગ ની અંદર ઇન્વોલ્વ છે, whether it is the company's planning or it is the government's planning. બરાબર, બંને વસ્તુ છે. આગળ જતા મલ્ટીપ્લાયર ના કન્સેપ્ટમાં તમને ગવર્મેન્ટ પ્લાનિંગ નો બી આઈડિયા આવશે. બટ હા, if you are going for the planning of the company and that too for the investment decision, then in that particular case it helps, benefit cost ratio helps in the optimum measure of allocation of resources. Obviously resources જે છે એ ઇફેક્ટિવલી અલોકેટ થયા હશે તો ઓટોમેટિકલી તમને મેક્સિમમ બેનિફિટ મળશે. યસ ઓર નો? સો ધેટ ઇઝ ધ થિંગ એન્ડ ધેટ દે હેવ સ્પેસિફાઈડ ઇનટુ ઇટ. નેક્સ્ટ તમને કહે છે કે ભાઈ એ વસ્તુ કેવી રીતે તમે કરી શકો તો કે મેક્સિમાઇઝ કરો છો બંને વચ્ચેનો ડિફરન્સ. કોનો તો કે પ્રેઝન્ટ વેલ્યુ અને કોસ્ટ વચ્ચેનો. ફાઇન. જેટલો જે છે એ બેનિફિટ વધારે હશે એટલો જ તમને જે છે એ એમાંથી ઓપ્ટિમલી યુટિલાઇઝેશન કેટલું થયું છે એનો આઈડિયા આવશે. ફાઇન. સો ધેટ ઇઝ ધ થિંગ. નીચે તમને એવું કીધું છે કે કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કે બેનિફિટ કોસ્ટ એનાલિસિસના અલગ અલગ ક્રાઇટેરિયા છે. કયા ક્રાઇટેરિયા છે? અહીંયા બી તમને એક બી વસ્તુ આપેલી છે અને એક સી આપેલું છે. સી રિફર્સ ટુ ધી કોસ્ટ એન્ડ બી સ્ટેન્ડ્સ ફોર ધી બેનિફિટ. ચાર ક્રાઇટેરિયા તમને આપ્યા છે. બી માઇનસ સી. બેનિફિટ માંથી કોસ્ટ બાદ કરી નાખો તો તમને જે છે એ ચેન્જ ઇન ધ સેન્સ કે ઇન્વેસ્ટમેન્ટ મળી જાય. યસ ઓર નો? દેન તમને સેકન્ડ ક્રાઇટેરિયા આપેલો છે જેમાં એવું કીધું છે કે બી માઇનસ સી એટલે કે બેનિફિટ માંથી કોસ્ટ બાદ કરો છો અને એના ડિવિઝનની અંદર આઈ તો ઇટ વિલ ગીવ યુ ધી એકચ્યુઅલ એનાલિસિસ કે જ્યાં તમને ઇન્વેસ્ટમેન્ટની સામે કેટલું જે છે એ રિટર્ન મળેલું છે. બરાબર. ઓબ્વિયસલી બેનિફિટ માંથી તમે કોસ્ટ બાદ કરી નાખો છો ધેટ વિલ બી ધી રિટર્ન. યસ ઓર નો? આમ બી તમે નોર્મલી જોવા જાવ ને તો તમારી જે કોઈ પણ કંપનીની કિંમતોમાંથી તમે કોસ્ટ બાદ કરી નાખો છો તો પ્રોફિટ વધે ને તમારી પાસે. યસ ઓર નો? સો ધેટ ઇઝ ધી થિંગ અને એ જ વસ્તુ આમાં આવી છે. નેક્સ્ટ તમને કીધું છે ચેન્જ ઇન ધી બેનિફિટ ડેલ્ટા બી ડિવાઇડેડ બાય ડેલ્ટા સી. સી ડેલ્ટા સ્ટેન્ડ્સ ફોર ધી ચેન્જ. બરાબર. ડેલ્ટા સ્ટેન્ડ્સ ફોર ધી ચેન્જ. ડેલ્ટા બી ડિવાઇડેડ બાય ડેલ્ટા સી એન્ડ બી ડિવાઇડેડ બાય સી બંને જે છે એ એક જ વસ્તુ રિફર કરે છે. બંને જે છે એક જ વસ્તુ તમને બતાડે છે એન્ડ ધેટ ઇઝ ધી whole idea of your profit, or we can say that the return. Fine. Whatever the return you are gaining on a year on year basis, and so that is the thing they have given to you. જોઈ લઈએ આગળ શું કે છે. આ વસ્તુ હું તમને નથી કીધી કારણ કે ખબર છે કે બી સ્ટેન્ડ્સ કરે છે બેનિફિટ માટે, સી રિફર્સ ટુ ધી કોસ્ટ એન્ડ આઈ refers to the direct investment. Obviously I refers to the investment. Delta refers to the change. Fine. Next તમને કહે છે જો શું કહે છે B minus C shows the difference between benefit and cost. બરાબર. B minus C જે કાંઈ પણ વસ્તુ છે એ તમને
બેનિફિટ અને કોસ્ટ નો ડિફરન્સ બતાવે છે which shows you the return. બરાબર, અલ્ટિમેટલી તો એ તમારો રિટર્ન નો પાર્ટ છે. ધેન તમને કીધું છે કે this criteria determines the scale of project on the basis of maximizing the difference between B and C. બરાબર, આ ક્રાઇટેરિયા ડિટરમાઇન કરે છે કે તમે એ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો મેક્સિમાઇઝ કરી શકો છો. ઓબ્વિયસલી ધ મેક્સિમમ ધી ડિફરન્સ ધ મોર ધી રિટર્ન. બરાબર, ઓબ્વિયસલી એ જ વસ્તુ તમને અહીંયા બતાડવામાં આવેલી છે કે જેટલો મેક્સિમાઇઝ એ બંને વચ્ચેનો ડિફરન્સ એટલું જ જે છે એ પર્ટિક્યુલરલી રિટર્ન વધારે. ધ ફોર્મ્યુલા B - C ડિવાઇડેડ બાય I. બરાબર, શું કહે છે તો કે બેનિફિટ માંથી તમે કોસ્ટ બાદ કરો છો એ in respect of I shows that the total annual return on a particular investment to the economy as a whole. બરાબર, આખી ઇકોનોમી જે છે એનું તમને ખબર પડે કે ઇન્વેસ્ટમેન્ટ ની સામે તમને ટોટલ રિટર્ન કેટલું મળ્યું છે. એ તો મેં તમને પહેલા બી કહી દીધું કે B - C stands for the return. જેટલો મેક્સિમમ બેનિફિટ, જેટલો મેક્સિમમ ડિફરન્સ એટલો જ મેક્સિમમ રિટર્ન અને એટલો જ મેક્સિમમ બેનિફિટ. If the private investment is large, then even high value of B - C divided by I may be the less beneficial to the economy. કહેવાનો મતલબ એવો છે કે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એનું ઇમ્પોર્ટન્સ એટલું બધું દેખાતું નથી, કારણ કે ઓબ્વિયસલી પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ વાળા જે છે એ હકીકતે પોતાના એક સેલ્ફિશ પર્પસ થી જતા હોય, અને એ સેલ્ફિશ પર્પસ જે છે એના લીધે તમને એકચ્યુઅલ આઈડિયા કે એકચ્યુઅલ એનાલિસિસ તમને ના મળે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ધ ક્રાઇટેરિયા ઓફ ડેલ્ટા બી ડિવાઇડેડ બાય ડેલ્ટા સી ઇઝ ધી મોર એપ્રોપ્રિએટ ધેન ધી અધર્સ. ઓબ્વિયસલી તમને બે વસ્તુનો ચેન્જ બતાડે છે, એન્ડ ઇફ ઇટ રિફર્સ યુ ટુ ધી ચેન્જ then it shows the actual analysis. કારણ કે ઓબ્વિયસલી આગળની વસ્તુ આપણે જોઈ લીધેલી છે અને દરેક વખતે તમે એની ઇફેક્ટ લઈને આવો છો તો એનો કોઈ મતલબ નથી. તમે એની ઇનહેરિટેડ ઇફેક્ટ લઈને આવો છો એનો કોઈ પર્પસ નથી હોતો. ફાઇન, સો ધેટ ઇઝ ધ થિંગ. અને એ પ્રમાણે કે છે શું કે છે ડેલ્ટા બી ડિવાઇડેડ બાય ડેલ્ટા સી ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ડિકેટ્સ ધ સાઇઝ ઓફ ધ પ્રોજેક્ટ. બરાબર, જે કાંઈ પણ ઇઝ ઇક્વલ ટુ 1 હશે તમને પ્રોજેક્ટની સાઇઝ બતાડશે. એના કરતા બિલો છે તો તમારો પ્રોજેક્ટ નોટ એક્સેપ્ટેબલ, એના કરતા અબવ છે ધેન યોર પ્રોજેક્ટ મસ્ટ બી એક્સેપ્ટેબલ. એ જ વસ્તુ આની અંદર કીધેલી છે. કોઈ રોકેટ સાયન્સ નથી, બહુ લેવો ઈઝી વસ્તુ છે. તમે જો આ વસ્તુને સમજી શકતા હોય અને લખી શકતા હોય ને તો કોર પાર્ટ તો આ 4 ફોર્મ્યુલાસ છે. એ 4 ફોર્મ્યુલાના બેઝિસ ઉપરથી તમે આ બધા પોઈન્ટ્સ જે છે એને રિફર કરી અને તમે એ વસ્તુ આપી શકશો. ફાઇન. સો વેરી બેઝિક ફિનોમિના એવું કહી શકાય કે બહુ બેઝિક એવી વસ્તુ છે અને એ બેઝિક વસ્તુને તમે આગળ લઈ બી જઈ શકો છો. ફાઇન. લેટ્સ ડિસ્કસ ઇટ. ધ best and effective criterion for the project evaluation is B divided by C, benefit divided by cost. Under this criterion, the evaluation of project is done on the basis of benefit cost ratio. Actual ratio તમારે જો એ પ્રમાણે જવું હોય તો બી એ ડેલ્ટા જેટલું જ જે છે એ ઇફેક્ટિવ રહેશે. Just the difference is that B divided by C refers you to the inherited change also. જ્યારે delta B divided by delta C gives you the actual or accurate size of your project. Fine. એ વસ્તુ તમને actual size તમારા પ્રોજેક્ટની બતાવે છે કે પ્રોજેક્ટની અંદર તમે જેટલા ઇન્વેસ્ટ કર્યા હતા એની સામે તમને આટલો જે છે એ બેનિફિટ મળેલો છે. That's it. Fine. નેક્સ્ટ તમને શું કહે છે જોઈએ. If the value of B divided by C is equal to 1, the project is marginal because the benefits occurring from the project just cover the cost. બરાબર, આમાં તમને એવું કહે છે કે if the value of B divided by C is equal to 1 તમને બતાડે તો એ એવો પ્રોજેક્ટ બતાડે છે કે જેમાંથી તમને બેનિફિટ નથી મળતો. It is just covering your cost. એ તો મેં તમને પહેલા બી કીધું કે જો તમે પ્રોફિટ ઉપર નથી વેચી શકતા અને જેટલી તમે કોસ્ટ કવર કરી શકો એટલી જ પ્રાઇસે તમે વેચો છો, then your project is neither giving you profit or nor occurring you any kind of loss. That's it. Fine. તો એ એક વસ્તુ જે છે તમને આપેલી છે. નેક્સ્ટ તમને કીધું છે કે if the value of B divided by C less than 1, it shows the benefit are less than the cost and project is deficient. Thus project should be rejected or project is rejected. Obviously મેં તમને પહેલા જ કીધું કે બંને વચ્ચેનો રેશિયો જો less than 1 આવે, less than 1 it means કે it will give you less return than comparison to or less benefit than comparison to your cost. જેટલા તમે કોસ્ટની અંદર પૈસા નાખ્યા છે એના કરતા ઓછું બેનિફિટ તમને અપાવડાવે છે. And the less the benefit, the project is
rejected cause project is full with the deficient parameters. ફાઇન, એ તમારા માટે જે છે એ ખામી બનેલો છે અને તમારે રિજેક્ટ કરવો પડશે. દેન તમને નેક્સ્ટ કીધું છે કે if the value of b divided by c greater than 1, it shows the benefits are more than the cost and project is profitable, then it should be selected. Fine. So જે કાંઈ પણ greater than 1 આપેલું છે b divided by c greater than 1, it shows the more benefit. Obviously cost કરતા વધારે benefit હોય, it means કે એ તમારી cost cover કરે છે પ્લસ તમને રિટર્ન પણ આપે છે. So it is the profitable project and it should be selected. Next જોઈએ last part જે છે એ જોઈ લઈશું કે છે તો કે in the criteria which we discussed above does not account for the time factor, the future benefit and cost cannot be treated as per with the present benefit and cost. Hence project evaluation requires discounting of future benefits and cost because it prefers present for the future. Obviously સીધી વસ્તુ છે કે તમારે આ એનાલિસિસ ની અંદર તમે જે છે એ ફ્યુચરના જે કાંઈ પણ એક્સપેક્ટેશન છે એને તમે પ્રેઝન્ટ વેલ્યુ ની અંદર કન્વર્ટ નથી કરી શકતા કે એનો જે છે એ સિનારિયો નથી આપી શકતા. નો ડાઉટ તમે એ વસ્તુને એક લેવલે કન્સિડર કરી અને કેલ્ક્યુલેશન આપી શકો છો, બટ તમે એનો કોઈ અક્યુરેટ પેરામીટર નથી આપી શકતા અને તમને એકચ્યુઅલ આઈડિયા ના આવે કે પ્રેઝન્ટ બેનિફિટ અને પ્રેઝન્ટ કોસ્ટ અકોર્ડિંગ ટુ પ્રેઝન્ટ બેનિફિટ કેટલો થશે. અને એના માટે આપણે ડિસ્કાઉન્ટિંગ મેથડ્સ જે છે એ જોઈએ અને આવી ડિસ્કાઉન્ટિંગ મેથડ આપણે પ્રીવિયસલી તમે લોકો ફર્સ્ટ સેમેસ્ટર જે છે એની અંદર સ્ટડી કરી ગયેલા છો એન્ડ ધેટ ટુ ઇન ધ મેનેજરિયલ ડિસિઝન્સ. યસ ઓર નો? ફાઇન. સો ડિસ્કાઉન્ટિંગ મેથડ અકોર્ડિંગ ટુ ચાલવું પડે કે જેમાં તમે ફ્યુચરના બેનિફિટને પ્રેઝન્ટની અંદર એ કેટલા ફ્રૂટફુલ છે કે પ્રેઝન્ટમાં એ બેનિફિટ આપણને કેટલા એક્સટેન્ડ સુધી રિસીવ થઈ શકે છે એ રિપ્રેઝન્ટ કરી શકો. Fine, so that is the thing and that they have specified. Let us focus on to the employment theory of Keynes. બરાબર, થિયરી કેન્સે જે છે એ એક એમ્પ્લોયમેન્ટ થિયરી આપેલી છે. શું કહે છે તો કે as per Keynes theory of employment, effective demand signifies the money spent on the consumption of goods and services and on investment. બરાબર, તમને જે છે એ એમ્પ્લોયમેન્ટ થિયરી શું વસ્તુ બતાડે છે તો કે કન્ઝમ્પશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ એન્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ. બરાબર, તમારા પૈસા તમે કેટલા મની સ્પેન્ડ ઓન કન્ઝમ્પશન એન્ડ મની સ્પેન્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ, તમે કેટલા પૈસા ગુડ્સ અને સર્વિસીસ ની અંદર નાખો છો અને કેટલા પૈસા જે છે એ ઇન્વેસ્ટમેન્ટમાં નાખો છો, એ બંને વસ્તુ જે છે એનો સિનારિયો આપે છે વિથ ધ હેલ્પ ઓફ ઇફેક્ટિવ ડિમાન્ડ. બરાબર, ઇફેક્ટિવ ડિમાન્ડ જે છે એની મદદથી એને આ સિનારિયો તમને આપેલો છે ધેટ વી આર ગોઈંગ ટુ સ્ટડી. પછી ઇફેક્ટિવ ડિમાન્ડ કેવી રીતે ડિસાઇડ થાય, એમાં બી બે પેરામીટર્સ છે, એગ્રીગેટ ડિમાન્ડ અને એગ્રીગેટ સપ્લાય, ધેટ વી વિલ ઓલસો ડિસ્કસ. The total expenditure is equal to the national income which is equivalent to the national output. Total expenditure કોને કહેવાય તો કે કાં તો તમે નેશનલ ઇન્કમ નો સિનારિયો લઈ લો, whichever you are spending that must be the income for the company, yes or no, or else national output લઈ લો કે જેટલો આઉટપુટ ડોમેસ્ટિક પીપલ ને તમે આપો છો that must be known as the total expenditure. Obviously એ લોકો એ વસ્તુ પર સ્પેન્ડિંગ કરશે, yes or no, so that is the core idea, we can say that. Fine. શું કે છે therefore effective demand is equal to the total expenditure as well as national income and national output. ઇફેક્ટિવ ડિમાન્ડ જે છે એ સેના બરાબર છે તો કે ટોટલ એક્સપેન્ડિચર ના એઝ વેલ એઝ નેશનલ ઇન્કમ અને નેશનલ આઉટપુટ ના પણ. ફાઇન. જો અહીંયા તમને ઇફેક્ટિવ ડિમાન્ડ જે છે એનું એક એક્સપ્રેશન આપેલું છે, ઇફેક્ટિવ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ નેશનલ ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ નેશનલ આઉટપુટ. ઓબ્વિયસલી તમે જેટલા પૈસા તમારા સાઈડથી ખર્ચો છો that will be the income for the nation, yes or no, and then also we can go for the national output કારણ કે તમારા માટે તો it will be the national output also. જેટલું આઉટપુટ ડોમેસ્ટિક પીપલ કેરી કરી જશે બરાબર એના માટે લોકો પેમેન્ટ કરશે. અલ્ટિમેટલી it will give you the national income and national income is ultimately created on the basis of effective demand. Fine, so that is the thing they have specified into it. શું કહે છે therefore effective demand affects employment level of country
national income and national output. It declines due to the mismatch of income and consumption, and this decline lead to unemployment. હવે તમને આઈડિયા આવશે કે how effective demand considered as the parameter on the equilibrium or on the aggregate demand and aggregate supply. Fine. કારણ કે જો ઇફેક્ટિવ ડિમાન્ડ જે છે ને એ એમ્પ્લોયમેન્ટના લેવલને અફેક્ટ કરે છે. જેટલી માર્કેટમાં ડિમાન્ડ વધારે એટલી જ પ્રોડક્શનની જરૂરિયાત, જેટલી પ્રોડક્શનની જરૂરિયાત હશે એટલું જ તમારે મેન પાવરની જરૂરિયાત હશે. ધેટ વિલ ક્રિએટ ધ એમ્પ્લોયમેન્ટ સિચ્યુએશન ઓર વી કેન ગો ફોર ધ ફૂલ એમ્પ્લોયમેન્ટ સિચ્યુએશન ઇન ધ માર્કેટ. યસ ઓર નો? અને એનો જ એક બીજો કેસ, એનો એક અપોઝિટ કેસ તમને આપેલું છે જેમાં એ લોકો એવું કહે છે કે whenever there is mismatch between the income and consumption, obviously જ્યારે તમારી ઇન્કમ અને કન્ઝમ્પશન વચ્ચે ગેપ પડે છે ને ત્યારે માર્કેટમાં ડિમાન્ડ ઓછી થાય છે. એન્ડ when there is decline in the effective demand it will lead to the unemployment. બરાબર, જ્યારે ડિમાન્ડ ઓછી થશે એ વસ્તુ લઈ જશે અનએમ્પ્લોયમેન્ટ સાઈડ તમને. And so that is the particular idea, and we can say that is the whole idea or core idea of effective demand. The gap between income and consumption rate should be reduced by increasing the number of investment opportunities. Yes, આ બંને વચ્ચેનો ઇન્કમ અને કન્ઝમ્પશન વચ્ચેનો ગેપ કેવી રીતે ઘટાડી શકાય છે? તો કે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જે છે એને ઇન્ક્રીઝ કરીને. ઓબ્વિયસલી યુ ડુ નોટ હેવ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, ધેટ્સ વાય યુ આર કેરિંગ સમ કેશ, અને પછી એ કેશ જે છે એ તમે આઈધર વસ્તુઓ જે છે એને બાય કરવાની અંદર નાખી દો છો. યસ ઓર નો? મેં તમને આની પહેલા બી જ્યારે આપણે પ્રોપેન્સિટી સમજતા હતા ત્યારે મેં તમને કીધું કે સમટાઈમ્સ વી આર પરચેસિંગ અનનેસેસરી થિંગ્સ which is not at all necessary for us, કે જે આપણે ડે ટુ ડે લાઈફ ની અંદર ક્યાંય કામ નથી લાગતું, still we are going to purchase it. Yes or no? So that is the core thing, or that is we can go for the core ideas. બરાબર, તો એ એક વસ્તુ જે છે તમને આપવામાં આવેલી છે આની અંદર. નેક્સ્ટ તમને કહે છે શું? તો કે then after effective demand increases which further helps in reducing unemployment and bringing full employment condition. Obviously investment ની opportunities વધશે તો લોકો ઇન્વેસ્ટમેન્ટ કરશે. બરાબર, અને ઇન્વેસ્ટમેન્ટ કરશે અલગ અલગ વસ્તુની અંદર, અને સાથે સાથે નો ડાઉટ કન્ઝમ્પશનની જરૂરિયાત બી છે. તો બંને વસ્તુને તમે એક પેરેલલ ચલાવી શકો તો માર્કેટમાં ઇફેક્ટિવ ડિમાન્ડનું લેવલ વધશે. જ્યારે એ વધશે ને ત્યારે તમે અનએમ્પ્લોયમેન્ટને ઘટાડી શકશો, અને જેટલું અનએમ્પ્લોયમેન્ટ ઘટશે એટલી જ માર્કેટની અંદર ફૂલ એમ્પ્લોયમેન્ટની કન્ડિશન લઈ આવશે. યસ ઓર નો? સો ધેટ ઇઝ ધ કોર આઈડિયા ઓફ ધીસ થિંગ. Next તમને કહે છે કે more effective demand refers to the total expenditure of an economy at a particular employment level. The total equals to the total supply price of an economy or cost of producing goods and services at a certain level of employment. I know તમારા માટે થોડુંક આ કન્ફ્યુઝિંગ થશે, but let me tell you one thing. ઇફેક્ટિવ ડિમાન્ડ કઈ વસ્તુને કહેવાય છે? તો કે ઇકોનોમીનો એક ટોટલ એક્સપેન્ડિચર કે જે તમે એક એમ્પ્લોયમેન્ટ લેવલે કરો છો. માની લો કે ઇકોનોમીની અંદર 50 લોકો ઓક્યુપાઈડ છે, આખી ઇકોનોમીની વાત કરે છે, 50 લોકો ઓક્યુપાઈડ છે, અને એ 50 લોકો જે છે બરાબર એ 50 લોકોને તમારે હાયર કરવા માટે અને વસ્તુઓ બનાવવા માટે તમારે જે ખર્ચ લાગે છે બરાબર એ માની લો કે 100 રૂપિયા છે, ચલો બરાબર. તો ટોટલ એક્સપેન્ડિચર કેટલો થયો તમારો? 100 રૂપીસ થયો. માર્કેટની ડિમાન્ડને મીટઅપ કરવા માટે તમારે કોસ્ટ, તમારે પ્રોડક્શન કરવું પડશે, અને પ્રોડક્શન કરવા માટે તમારે 100 રૂપિયા જે છે લાગે છે, જેના બદલામાં તમે 50 લોકોને 50 વર્કર્સ જે છે ઓક્યુપાય કરો છો. ધેટ ઇઝ નોન એઝ ધી ઇફેક્ટિવ ડિમાન્ડ. ઇફેક્ટિવ ડિમાન્ડ ખાલી તમને એક્સપેન્સીસ બતાડે છે, which is the ultimate expenses on the supply side, કે જે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ગુડ્સ અથવા તો સર્વિસીસ જે છે એને બનાવવામાં લાગે છે. એન્ડ ધેટ્સ ઇટ, ફાઇન. અને એ સર્ટેન એમ્પ્લોયમેન્ટના લેવલે હોય, બરાબર. જેમાં મેં તમને કીધું, મેં એક એક્ઝામ્પલ આપી લીધું, 50 લોકો જે છે એને આપણે ઓક્યુપાય કરીએ છીએ, ફાઇન. નેક્સ્ટ જો ડિટર્મિનેશન ઓફ ઇફેક્ટિવ ડિમાન્ડ. અને તમને એક છે ને ઇફેક્ટિવ ડિમાન્ડનું ડિટર્મિનેશન આપેલું છે, કેવી રીતે ડિટરમાઇન થઈ શકે. એના માટે એને બે કન્સેપ્ટ આપ્યા છે. હું જાજુ આની અંદર બહુ ડિસ્કશન નથી કરતી, બીકોઝ ઓલરેડી આપણે અહીંયા જોઈ લીધેલું છે, ફાઇન. પણ કેન્સે જે છે એ બે કન્સેપ્ટ આપેલા છે જેનું નામ છે એગ્રીગેટ ડિમાન્ડ એન્ડ એગ્રીગેટ સપ્લાય, which helps
in estimating the level of employment of an economy at a particular period of time. બરાબર, માની લો કે તમારે દર 6 મહિને find out કરવું છે કે how many people are employed in an economy, then you should go for the aggregate supply and aggregate demand. Fine, જેનો કન્સેપ્ટ આપણે આગળ અહીંયા ભણશું એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ ની અંદર as well as aggregate demand price ની અંદર, then we will move to the equilibrium. Right, એ વસ્તુ આપણે આગળ સ્ટડી કરશું. જોઈએ આગળ શું કહે છે તો કે in an economy the employment level depends on the number of workers that are employed so that maximum profit can be drawn. Therefore the employment level of an economy is dependent on the decisions of organization related to hiring of employee and placing them. The level of employment can be determined with the help of aggregate supply and aggregate demand price. બરાબર, કહેવાનો મતલબ એવો છે કે ઇફેક્ટિવ ડિમાન્ડ કહીએ કે એમ્પ્લોયમેન્ટ નું લેવલ કહીએ, એ બે વસ્તુને ડિટરમાઇન કરવા માટે તમારે બે ફેક્ટર જોશે, that named as the particularly aggregate supply and aggregate demand. બરાબર, બંને વસ્તુ aggregate supply અને aggregate demand concept જે છે એની જરૂરિયાત પડશે. હવે ઉપરના પોઈન્ટ ની અંદર એવું કહેવા માંગે છે કે એમ્પ્લોયમેન્ટ લેવલ છે ને ડિપેન્ડ કરે છે કે કેટલા એમ્પ્લોય એક જગ્યાએ મેક્સિમમ પ્રોફિટ આપી શકે છે. યસ, ઓબ્વિયસલી આજે તમારી કંપનીની અંદર 1000 લોકોની જરૂરિયાત છે તો તમે 1000 ને ઓક્યુપાય કરશો. એવું તો નહીં કરો ને કે તમે વધારે પ્રોફિટ કે વધારે વસ્તુઓ માટે જે છે એ 2-3000 લોકોને ઓક્યુપાય કરી લો પછી ભલે તમને લોસ થવાનું. નો, મેક્સિમમલી તમે પ્રોફિટ ગેઇન કરવા માટે કેટલા લોકોને ઓક્યુપાય કરો છો that shows the actual employment level. otherwise તો it will lead to disguised unemployment, છુપી બેરોજગારી માટે લઈ જશે કે જે લોકો કામમાં જોડાયેલા તો છે પણ એનું કન્ટ્રીબ્યુશન 0 હોય છે. ફાઇન, સો એ બી એક વસ્તુ છે ને એ એક પેરામીટર ને આ લોકો અહીંયા કન્સિડર કર્યું છે. બીજું એક એવું કીધું છે કે એ તો વસ્તુ વર્કર્સ કેટલા કામ કરશે કોઈ એક પ્લેસ પર કે એક જગ્યાએ એ ટોટલી ડિપેન્ડ કરે છે કંપનીના ડિસિઝન ઉપર, ઇન્ડિવિજ્યુઅલ કંપનીના ડિસિઝન ઉપર. યસ, ઇટ ઇઝ ટ્રુ ઇન સેન્સ એન્ડ ઇટ નોર્મલી હેપન્સ ઇન ધ કન્ટ્રીઝ. જોઈ લઈએ એગ્રીગેટ સપ્લાય શું કહે છે. Aggregate supply price refers to the total amount of money that all the organizations in an economy should receive from the sale of output produced by employing a specific number of workers. Supply price કોને કહેવાય છે ultimately? In simple words, aggregate supply price is the cost of production of products and services at a particular level of employment. મેં તમને હમણાં જ કીધું થોડી વાર પહેલા જ કે aggregate supply price એ વસ્તુને કહેવાય છે કે જેમાં તમે અમુક હદ સુધી પૈસા નાખો છો કોઈ વસ્તુને પ્રોડ્યુસ કરવા માટે. કોઈ એક કમોડિટી કે એક સર્વિસીસ જે છે એને પ્રોડ્યુસ કરવા માટે જેટલા બી પૈસા નાખો છો that cost of production and that too at a certain employment level. એટલે કે 50 મજૂરો તમારી કંપનીમાં કામ કરે છે અને તમે 500 રૂપિયા નાખો છો. યસ ઓર તમે 500 રૂપિયા નાખો છો, that is completely known as એ વસ્તુ જે છે એને તમે કહી શકો કે આને એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ કે તો 500 રૂપિયા જે છે એ એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ કહેવાશે એટ અ લેવલ ઓફ 50 એમ્પ્લોયમેન્ટ. યસ ઓર નો? નેક્સ્ટ શું કહે છે જો, it is the total amount of money paid by organizations to the different factors of production involved in the production of output. Therefore organizations would not employ the factor of production incurred for employing them. Yes or no? હકીકતમાં પૈસા શું છે તો કે આપણા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જે છે ઓબ્વિયસલી આપણે જેટલા રિસોર્સિસ જે છે કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એની અંદર જેટલા પૈસા ઇન્વેસ્ટ કરીએ છીએ એનું તમને એક લેઆઉટ આપેલું છે and that is ultimately known as the aggregate supply price. કારણ કે એના આપણે પૈસા પે કરીએ છીએ કોસ્ટ ઓફ પ્રોડક્શન, એમાં પછી એમ્પ્લોઈઝ લોકોના વેજીસ પણ આવી જાય, જે લોકો મજૂર લોકો છે એના વેજીસ પણ આવી જશે. Fine, so that is the thing you have been given. એ વસ્તુ જે છે તમને આપેલ છે. Fine, so factors of production incurred for employing them. Next તમને કીધું છે a certain minimum amount of price is required for inducing employees to offer a specific amount of employment. મેં તમને કીધું ને કે લોકોએ એમ્પ્લોયમેન્ટ જે છે પ્રોવાઈડ કરવા માટે અમુક અમાઉન્ટ ઓફર કરવી પડે. યસ, મફતમાં તો તમારી કંપનીમાં મજૂર થઈને ના આવે, મફતમાં તમારી કંપનીની અંદર કામ ન કરે. And that is the true scenario. એ વસ્તુ જે છે એ સાચી છે ને તમારે એક્સેપ્ટ કરવી પણ પડે. તો શું કહે છે તો કે according to Dillard, this minimum price or proceeds
which will just induce employment on a given scale is called aggregate supply price of the amount of employment. કોઈ આ ભાઈ ડિલાર્ડ જે છે એ એવું કહેવા માંગે છે કે મિનિમમ પ્રાઇસ ઓર પ્રોસીડ તમારે મિનિમમ જેટલા વેજીસ દેવા પડે ને કોઈ વ્યક્તિને તમારી વસ્તુને પ્રોડ્યુસ કરવા માટે એટલે ગિવન સ્કેલ લાર્જ સ્કેલ એમ્પ્લોયમેન્ટ તમે જવા માંગતા તો લાર્જ સ્કેલ એટલા પૈસા દેવા પડે સ્મોલ સ્કેલ જવા માંગતા તો સ્મોલ સ્કેલ and that is completely known as the supply price બરાબર એને જે છે એ aggregate supply price કહેવાય છે. Aggregate supply price schedule is a schedule of minimum price required to induce the different quantities of employment. Yes. એ તો પછી ફરે જો જેમ જેમ તમે સ્કેલ અપ કરતા જાવ ને એમ એમ એમ્પ્લોઈઝ વધારે તમારી કંપનીની અંદર ઇન્વોલ્વ થતા હોય જેટલા એમ્પ્લોઈઝ વધારે ઇન્વોલ્વ થાય છે કંપનીની અંદર તમારે એ પ્રમાણે પૈસા એને દેવા પડે and that's it. Fine, એ જ ટ્રુ સિનારિયો છે. નેક્સ્ટ શું કહે છે તો કે thus higher the price required to induce the different quantities of employment greater the level of employment would be. જેટલા હાયર પ્રાઇસીસ એટલું જ સારું એમ્પ્લોયમેન્ટ બનશે અને એટલી જ સારી પ્રોડક્ટ પણ બનશે. એ તો વાત સાચી જ છે. अच्छा मारो बिग बिजनेस जायंट है અને મારે બહુ જ ક્વોલિટેટિવ પ્રોડક્ટ બનાવવી છે in that particular case I have to go for certain kind of parameters બરાબર મારે અમુક જે છે એ parameters માટે જવું પડશે and that parameters will give me the core idea about બરાબર મને જે છે એનો કોર આઈડિયા આપશે શેનો તો કે એમ્પ્લોયમેન્ટ કેટલું સારું બની શકે છે અને કેટલા ગ્રેટર લેવલે બની શકે ફાઇન સો ધેટ ઇઝ ધ થિંગ. Let's focus on to the aggregate demand price. બરાબર આ વસ્તુ આપણે પહેલા પણ ભણી ગયેલા છે તમને યાદ જો હોય તો કેન્સિયન થિયરીનો પહેલો જ ક્વેશ્ચન છે. ફાઇન સો જોઈ લઈએ. Aggregate demand price is the different from demand. બરાબર જેમ નોર્મલી ડિમાન્ડ હોય નોર્મલ પ્રોડક્ટ્સની ડિમાન્ડ હોય એના કરતા અલગ વસ્તુ છે શું તો કે ડિમાન્ડ ફોર ઇન્ડિવિજ્યુઅલ ઓર્ગેનાઇઝેશન્સ ઓર ઇન્ડસ્ટ્રીઝ refers to a schedule of quantity purchased at different levels of price of a single product. ડિમાન્ડ આપણને ખબર છે કે કઈ વસ્તુને કહેવાય તો કે તમે અલગ અલગ ક્વોન્ટિટી માટે અલગ અલગ પ્રાઇસના લેવલે વસ્તુ પરચેઝ કરવા માંગો છો that is known as the demand. આ સાદી ડિમાન્ડની વાત કરે છે અહીંયા એ તો આપણને ખબર છે કે જે ક્વોન્ટિટીમાં આપણે પરચેઝ કરવા માંગીએ છીએ અલગ અલગ પ્રાઇસ લેવલ that is known as the demand. બરાબર જ્યારે aggregate demand price શું છે તો કે total amount of money that an organization expects to receive from the sale of output produced by a specific number of workers. જેમ ઓની અંદર સપ્લાય પ્રાઇસ ની અંદર કેવું હતું તો કે તમે સ્પેસિફિક નંબર ઓફ વર્કર્સ જે કાંઈ પણ છે એને તમે હાયર કરવા માટે પ્રાઇસ આપો છો that is known as the supply price કારણ કે કોસ્ટ ઓફ પ્રોડક્શન નો ભાગ છે જ્યારે અહીંયા તમને શું કહે છે તો કે તમે જે છે એ અમુક નંબર ઓફ વર્કર્સ દ્વારા બનાવેલા આઉટપુટમાંથી કેટલા પૈસા મેળવો છો ને that is known as the aggregate demand. એટલે કે 50 એમ્પ્લોયી જો 500 યુનિટ બનાવ્યા છે 500 યુનિટનો ભાવ 1 રૂપિયા છે માની લો એ કઈ નહીં 10 રૂપિયા છે બરાબર 50 વર્કરે 500 યુનિટ બનાવ્યા છે એનો ભાવ 10 રૂપિયા છે તો તમે જે 5000 રૂપિયાની એક્સપેક્ટેશન રાખો છો ને that is the price of the aggregate demand price that is known as the aggregate demand price. In other words aggregate demand price signifies the expected sale receipt received by the organization by employing a specific number of units. ઓમાં જેમ સ્પેસિફિક નંબર ઓફ યુનિટ્સ ને વેજીસ દેતા હતા ને એમ આની અંદર તમે એક્સપેક્ટ કરો છો કે એ નંબર ઓફ વર્કર્સ જે છે એ આટલા યુનિટ આટલા પૈસાના યુનિટ જે છે તમને બનાવીને આપે. ફાઇન સો એ એક વસ્તુ જે છે તમને કીધી છે. નેક્સ્ટ તમને કહે છે કે સ્લોપ ઓફ એગ્રીગેટ ડિમાન્ડ કર્વ વુડ બી ધી અપવર્ડ ટુ ધી રાઇટ. યસ આનો સ્લોપ ડાઉનવર્ડ નહીં હોય નોર્મલી આપણે ડિમાન્ડનો સ્લોપ ડાઉનવર્ડ જ છે આનો અપવર્ડ છે. આમાં બે કર્વ જે છે એનો સ્લોપ અપવર્ડ જ છે એ આપણે અહીંયા આગળ જે છે એ ડાયાગ્રામની અંદર જોશું. ફાઇન the basic difference between the aggregate supply price and aggregate demand should be analyze carefully as both of them seem to be same. બરાબર બે વસ્તુ તમને સેમ જ લાગશે એક ટાઈમે એક તમે રેસ થી જોવો તો તમને બે વસ્તુ સેમ જ લાગે ફાઇન પણ અલગ અલગ વસ્તુ છે જે આપણે આ ડાયાગ્રામની અંદર સમજશું બરાબર. તો પર્ટિક્યુલર આ સેશન જે છે એના માટે આપણે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર આપણે ઇક્વિલિબ્રિયમનું લેવલ સમજશું અને પછી મલ્ટીપ્લાયરનો કન્સેપ્ટ સમજશું. મલ્ટીપ્લાયરનો કન્સેપ્ટ જે છે એ તમારો લાસ્ટ ટોપિક છે આ યુનિટનો અને તમારા આખા કોર્સનો. ફાઇન સો પર્ટિક્યુલર આ સેશન માટે જે છે એ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.